સુખદેવજી મહારાજ માટે શું કીધેલું છે? આમાં ભાગવતજીમાં વિજ્ઞાન છુપાયેલું છે. જેમના યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી, માતાના ગર્ભમાંથી જેવા બહાર આવ્યા છે તેવા સીધા દોડવા માંડે છે. કેમ? તો કે ભાઈ મારે માયાના બંધનમાં આવવું નથી. દોડતા જાય છે, દોડતા જાય છે અને જાય છે. વેદવ્યાસજી પાછળ એમને દોડે છે પકડવા. હવે વેદવ્યાસજી ગોતવા ગયા છે વનમાં, મળતા નથી. સુખદેવજી એ છુપાઈ જાય છે, વૃક્ષોમાં પોતાનું સ્વરૂપ લીન કરી દે છે. વ્યાસ નારાયણ એક વસ્તુ કહે છે કે બેટા બીજું કશું નહીં, પરંતુ મારે શ્રીમદ ભાગવતનું જે જ્ઞાન છે એ જ તને આપવું છે, હું તને બીજા કોઈ બંધનમાં નહીં નાખું. અને સુખદેવજી વૃક્ષ સ્વરૂપે આવીને હા નો ઉત્તર આપે છે અને ત્યાં આ દ્વિતીય શ્લોક પૂરો થાય. આમાં પણ એક વિજ્ઞાન છુપાયેલું છે કે ભાઈ વૃક્ષો કઈ રીતના આપે છે. હવે વિજ્ઞાન આ ભાગવતજીમાં ક્યાં આવે છે? તો સમુદ્ર મંથન સમયે કાલકૂટ નામનું વિષ નીકળ્યું. તે કોણે પીધું? તો કે સદાશિવ ભગવાન પી ગયા. અને સુખદેવજી કોણ? તો કે સ્વયં શિવજી. હવે શિવજીએ શું કર્યું? સમુદ્ર મંથન વખતે કાલકૂટ વિષ પી લીધું અને અમૃત જે છે એ દેવોને આપ્યું. અને પછી નાગ દેવતાઈને એમની કંઠાગળ રક્ષા કરે છે. આપણા અત્યારના સમયમાં કાર્બન ડાયોક્સાઇડ નામનું જે વિષ છે એ કોણ ગ્રહણ કરી લે છે? તો કે વૃક્ષો ગ્રહણ કરી લે છે. વૃક્ષો. આપણા આચાર્ય ચરણો શું કહે છે કે વૃક્ષાહ વૈષ્ણવાહ. વૃક્ષો વૈષ્ણવ. તો ટ્રીઝ છે, સાયન્સની ભાષામાં ચર્ચા કરીએ તો ટ્રીઝ છે તે કાર્બન ડાયોક્સાઇડ નામનું વિષ છે તે ગ્રહણ કરી લે છે. તો વૃક્ષો કોણ થયા? શિવજી થયા. અને વૈષ્ણવાનામ યથા શંભુ. વૈષ્ણવોમાં પરમ વૈષ્ણવ કોણ છે? તો કે સદાશિવ ભગવાન. એ સંબોધીને અહીંયા કીધું છે કે ભાઈ વૃક્ષોએ પ્રત્યુત્તર આપ્યો. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. તો અહીંયા આપણને એ પણ પ્રમાણ મળ્યું કે ઘણાને પ્રશ્ન થાય કે કઈ રીતના વૃક્ષોએ ઉત્તર આપ્યો? તો કે ભાઈ આ જ રીતના. તો વૃક્ષો આપણે કહીએ કે છોડમાં રણછોડ, પરંતુ એ તો છે જ છે, પરંતુ વૃક્ષોનું કેમ મહત્વ છે? તો કે ભાઈ એમાં નિત્ય શિવજી નિવાસ કરે છે અને આપણું કાર્બન ડાયોક્સાઇડ વિષ ગ્રહણ કરે છે અને આપણને અમૃત પ્રદાન કરે છે. ધેટ ઇઝ પ્યોર ઓક્સિજન, પ્રાણ તત્વ, અમૃત. તો એવા જ સુખદેવજીને અહીંયા નમસ્કાર છે.